ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ વિડીયો. તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો વ્લોગ આપણે અપલોડ કર્યો છેલ્લો એના 2 મંથ થઈ ગયા. આપણે સાસણગીર ગયા હતા ત્યારે. અત્યારે વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે દ્વારકા. તો ચાલો જલ્દીથી ત્યાં પહોંચી જઈએ. પોરબંદર માત્ર છે 24 કિલોમીટર, જોઈ શકો છો. અને હમણાં થોડીક વાર પછી આપણે હોલ્ટ લઈ લઈએ. હજી જમવાનું બાકી છે, તો પોરબંદર જઈને જ તે લઈએ. ચાલો. દ્વારકા અત્યારે 70 કિલોમીટર દૂર છે અને ભૂખ લાગી ગઈ છે. તો અત્યારે એક રેસ્ટોરન્ટે સ્ટે કર્યો છે, તો થોડું જમી લઈએ. तो चलिए शुरू करते हैं. મસ્ત હોટલ આવી ગઈ છે, તો ખાણ પીને હો જાય, થોડું ઘણું ખાઈ લઈએ. ચાલો, ખા પી કે એટલે જલ્દી દ્વારકા આવી જાય. ગાડીની બહાર નીકળીને જોવો ઠંડી કેટલી છે. દ્વારકા પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 1. તો અત્યારે આરામ કરી નાખીએ, પછી સવારે મોર્નિંગમાં વહેલા ઉઠાઈ જાય તો દર્શન કરવા વહેલા જશું. બાકી જ્યારે અહીંથી ચેકઆઉટ કરવાનો ટાઈમ થાય ત્યારે નીકળી જશું. તો જવાનું હતું 4 વાગે અને વાગી ગયા છે 7:30. તો ચાલો પહેલાં ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે દર્શન કરવા જઈએ. થઈ ગયા છે 10 અને રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ. તો પહેલાં નાસ્તો કરી આવીએ અને પછી મંદિરના દર્શન કરવા જતા આવીએ. પહોંચી ગયા છે દ્વારકાધીશના મંદિરે. બહારથી દર્શન કરી લો, કારણ કે અંદર ફોન તો એલાઉડ છે નહીં. તો પેલા પ્રસાદી લઈ લઈએ અને પછી જઈએ અંદર. ચાલો. મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અત્યારે ફૂલ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. દર્શન કરી લો તમે અહીંયાથી, કારણ કે હવે અંદર અમારે દર્શન કરવા જવાનું છે. તો ફોન હમણાં બહાર મૂકતો જવો પડશે. ગોમતી ઘાટે આવી ગયા છીએ અને અત્યારે પાણી પણ વધારે ભરેલું નથી. તો બ્રિજ તો અત્યારે સુદામા સેતુ બંધ છે. હવે ત્યાં જવાનો, સામેથી પાણી ઓછું છે ત્યાંથી જવાની ટ્રાય કરીએ. તો સામે કાંઠે જવું છે. ચાલો ત્યાં જઈએ. ગોમતી ઘાટેથી નીકળી ગયા છીએ અને હવે બપોરના વાગી ગયા છે 12. તો પહેલાં થોડું જમી લઈએ. 12 વાગે આપણે ટોકન લીધું હતું જમવાનું અને અત્યારે 2 વાગી ગયા છે. હજી વારો નથી આવ્યો. ફૂલ ભૂખ લાગી છે. તો જમવાનું તો અડધે પહોંચી ગયું છે. લોક લેવાનો ભૂલાઈ ગયો હતો, કારણ કે મસ્ત જમવાનું હતું. જમીને સીધા આવી ગયા છે ભડકેશ્વર મહાદેવ થોડી વાર માટે. મસ્ત લોકેશન છે અત્યારે. અને અહીંયાથી પછી જવાનું છે શિવરાજપુર બીચ, જો ટાઈમ રહે તો. બાકી વધારે રોકાવાનું થશે તો શિવરાજપુર બીચ કાલે જશું. ભડકેશ્વર મહાદેવથી અત્યારે સીધા નીકળી જઈએ છીએ આપણે સુદર્શન સેતુ માટે, કારણ કે સાંજનું નક્કી નથી. આપણે નીકળી જવાનું છે એટલે આજે જ છે. તો ચાલો સુદર્શન સેતુ એ પહેલાં જઈ આવીએ અને બેટ દ્વારકાધીશના મંદિરે આપણે દર્શન કરી આવીએ. સુદર્શન સેતુ એ પહોંચી ગયા છીએ અને પહેલાં આપણે બેટ દ્વારકાધીશના દર્શન કરી આવીએ. ગાડી પહેલાં પાર્કિંગમાં મૂકી આવીએ, પછી પાછા ફરી સુદર્શન સેતુ એ આવીશું. ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે. હવે અંદર તો ત્યાં ફોન એલાઉડ છે નહીં. તો પહેલાં દર્શન કરી આવીએ અને પછી સુદર્શન સેતુએ જઈશું. મસ્ત અત્યારે વ્યૂ છે અને સનસેટ પણ થઈ ગયો છે અત્યારે. જુઓ તમે.
વાગી ગયા છે 7 અને ઘણા ટાઈમથી અત્યારે અહીંયા અમે ઊભા હતા. તો હવે રાત્રે શિવરાજપુર બીચે જવું છે જો ટાઈમ રહે તો. બાકી અત્યારે તો મેં મસ્ત અત્યારે થોડીક વાર બેઠા છીએ. તો હવે રાત્રે તો મારા ખ્યાલથી અત્યારે નીકળી જ જવાનું છે કારણ કે રહેવાનું પ્લાનિંગ છે નહીં. તો ધીમે ધીમે અત્યારે પહેલાં શિવરાજપુર બીચ તરફ જઈએ. જો ચાલુ હોય ને તો ત્યાં જવાનું છે. સુદર્શન સેતુએથી ફરી પાછા દ્વારકાધીશના મંદિર પાસે આવ્યા છીએ સ્પેશિયલ વાકોલ કૃપાના સમોસા ખાવા માટે. તો થોડા સમોસા ખાઈ નાખીએ અને પછી આપણે ઘર તરફ નીકળીએ. કલાકનું વેઇટિંગ બાદ 3 પ્લેટ ખાલી મળી છે. એટલું અહીંયા ટ્રાફિક છે, હજી એટલું ટ્રાફિક જ એટલું છે. તો પહેલાં ચાલો મસ્ત ખાઈ લઈએ. મસ્ત સમોસા ખાઈ લીધા. પહેલી વાર તો અડધી કલાકની વાર લાગી હતી, બીજી વાર અમને 5 મિનિટમાં જ મળી ગયા હતા. તો હવે અહીંથી નીકળવાનું હતું અને રસ્તામાં એક મેગી સેન્ટર આવ્યું. તો અત્યારે પહેલાં આપણે થોડી મેગી ખાઈ લઈએ પછી અહીંથી હવે નીકળીએ. વાગી ગયા છે 1